આમ તો ઉત્તરાયણ એ પતંગ ચગાવવાનો તહેવાર છે, પરંતુ ગુજરાતીઓ ઉત્તરાયણ પર પતંગ ચગાવવા સાથે સાથે ઊંધિયાની પણ મજા માણતા હોય છે। પરંતુ આ વખતે શાકભાજી અને તેલના ભાવમાં તેજી જોવા મળતા ઊંધિયાની કિંમતમાં 20% વધારો જોવા મળ્યો હોવા છતાં સ્વાદ પ્રેમીઓએ મન મૂકીને ઊંધિયા જલેબી સહિત અલગ અલગ નાસ્તાની જયાફત માણી હતી। ઉત્તરાયણના તહેવારે જે રીતે પતંગ ચગાવવામાં આવે છે તેવી જ રીતે વર્ષોથી ગુજરાતમાં નાસ્તાની પણ એક પ્રથા ચાલી આવે છે અને તેમાંય ઉત્તરાયણ પર તો ખાસ કરીને ઊંધિયું અને જલેબી ખાવાની ગુજરાતમાં પરંપરા છે। છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ પર સ્વાદ પ્રેમી ગુજરાતીઓ ઊંધિયું અને જલેબીના સાથે સાથે ચોળાફળી, લાડુ, સમોસા, ફાફડા અને મિષ્ટાનની મજા માણે છે। ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવારને લઈ વહેલી સવારથી બજારોમાં ઊંધિયાના સ્ટોલ લાગી ગયા હતા। આ વર્ષે લીલા શાકભાજી અને તેલના ભાવમાં ઊંચા રહેતા ઊંધિયાની કિંમતમાં 20% જેટલો વધારો નોંધાયો હતો, પરંતુ ગુજરાતની સ્વાદપ્રેમી જનતા માટે ઉત્તરાયણ પર આ ભાવ વધારાની કોઈ જ અસર જોવા મળી નહોતી અને આજે વહેલી સવારથી ઊંધિયા જલેબી સાથે અલગ અલગ નાસ્તાની ખરીદી કરવા માટે લોકો બજારોમાં ઉમટી પડ્યા હતા। ડીસાની શોખીન જે તહેવાર મનાવે છે, ડીસાની શોખીન પ્રજા, એની અંદર ઊંધિયું અને જલેબી માટે મારી દુકાન ઉપર લોકો ખૂબ ધ્યાન રાખી અને યાદ કરીને પોતે દુકાને આવતા હોય છે। આ વખતે શાકભાજી અને તેલના ભાવમાં પણ વધારો હોવા છતાં પણ લોકોની ખરીદ શક્તિ એકદમ ઉત્સાહિતથી પોતે વાપરી રહ્યા છે। કેટલા વર્ષથી આપ ઊંધિયું વેચાવો? આ ઊંધિયા દુકાન મારે ચાલુ કરી અને 1980થી મેં ચાલુ કરી છે અને મને 43 વર્ષ થઈ ગયા છે, પણ આજ સુધી પણ લોકોનો મને સાથ સહકાર બહુ સારો મળી રહ્યો છે। આજે ઊંધિયા અને જલેબીની ખરીદી કરવા આવેલા લોકો પણ ઉત્તરાયણના તહેવારને લઈ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા અને ઊંધિયાની કિંમતમાં થયેલા ભાવ વધારાની તેમના પર કોઈ જ અસર જોવા મળી નહોતી અને આજે મન મૂકીને ખરીદી કરતા નજરે પડ્યા હતા। આજે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણમાં ફાફડા જલેબી પ્રથા ચાલી આવી છે વર્ષોથી અને ફાફડા જલેબી ઇજ્જત કરી છે એટલે અમે અહીં ફાફડા જલેબી खरीदी करवा आया छी। और मैं यहाँ फाफड़े जलेबी ऊंधिया लेने आई हूँ। आज 20% વધારા है हर एक चीज़ में, लेकिन फिर भी यहाँ परंपरा है गुजरात में ये सब खाने की, तो हम ये खरीदने आए हैं और अब हम पतंग चकाएंगे और इसका मज़ा लेंगे। ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉત્સાહનો તહેવાર છે અને આ તહેવાર પર ગુજરાતીઓ પતંગ ચગાવવાની સાથે સાથે પોતાની અગાસી પર નાસ્તાની જયાફત ઉડાવતા હોય છે। ત્યારે આજે ઉત્તરાયણના તહેવારને લઈ અગાસીઓ તો ભરચક દેખાતી હતી, પરંતુ જાહેર માર્ગો સુમસામ બની ગયા હતા।